સાવરકુંડલાની નાગરિક સહકારી બેંકના રસાકસી ભરેલા ચૂંટણી જંગમાં મેદાન બેંક પેનલે માર્યું છે। સત્તાધીશ બેંક પેનલે 7 જેટલી બેઠકો કબજે કરી છે અને 4 જેટલી બેઠકો વેપારી પેનલના ફાળે આવી છે। ત્યારે ચૂંટણીના પરિણામો જાહેર નથી થયા, કેમ કે એક વાંધા અરજી આવી હોય ને કારણે હાલમાં ચૂંટણી અધિકારી શેખવાભાઈએ પરિણામો જાહેર નથી કર્યા। પરંતુ જે રીતેનું મતદાન થયું, બાદમાં જે રીતે મતગણતરી થઈ, શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ હતી, પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો। પરંતુ જે પરિણામો આવ્યા તે અતિ ચોંકાવનારા આવ્યા છે। માત્ર નજીવા મતોની સરસાઈ છે, જેને કારણે 7 જેટલી બેંક પેનલ આવી છે, સીટ આવી છે અને 4 છે તે વેપારી પેનલની બેઠકો આવી છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે હજી પરિણામો જાહેર નથી કર્યા, કેમ કે એક મહિલા ઉમેદવાર છે, તેના મત વધારે હોય, પરંતુ તે સામાન્ય મતમાં ન ગણતરી થવાને કારણે અત્યારે તે તમામ રિઝલ્ટ છે તે પેન્ડિંગ રાખવામાં આવે છે અને આવતીકાલે ચૂંટણી અધિકારી દ્વારા બપોરે સમગ્ર પરિણામ તે જાહેર કરશે। આપણે સાંભળો શું કહ્યું ચૂંટણી અધિકારી શેખવાભાઈએ। સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની 2026 થી 2031ની 11 સભ્યોની ચૂંટણી હતી। એ બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં આજે સવારે 3310નું મતદાન થયેલું હતું। આજે એની મતગણતરીમાં કુલ 11 ઉમેદવારો વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। તેમાં મહિલા ઉમેદવારમાં વાંધો લીધેલો હોય એટલે આપણે અત્યારે ચૂંટણી ડિક્લેર નથી કરી। પણ જો તમને વાત કરું તો 7 બેંક પેનલ અને 4 વેપારી પેનલમાંથી ચૂંટાયેલા જાહેર થયા છે। પણ તેમાં મહિલામાં જે વાંધો લીધો હોય એટલે કાલે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અને બીજા અન્ય અધિકારીઓ ચર્ચા કરી અને રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે।